મારું નામ મહેશભાઈ પૂનમભાઈ પટેલ. હું મૌધા નાગરિક સહકારી બેંકનો વર્તમાન ચેરમેન છું. આજે અમારી બેંકની 51મી વાર્ષિક સાધારણ સભા કોલેજના કોમ્પ્યુટર હોલમાં મળી હતી. તેમાં નિયમ મુજબના એજન્ડાના કામ અમે પૂર્ણ કર્યા હતા. એમાં અગત્યના 2 કામ હતા અમારા. એક તો અમારા એમ એજન્ડા પર હતું કે ભાઈ સરકારશ્રીની એના મુજબ સોલર સિસ્ટમ માટે આપણી બેંકનું એમાં પ્રધાનમંત્રી સોલર એમાં એ થયેલું છે, એટલે આજુબાજુની ગામના નાગરિકો તેમજ મૌધાના નાગરિકો એનો વધુમાં વધુ લાભ લે અને ભારત સરકારના જે એ છે એમાં સહકાર આપે, એના માટેનો એક મુદ્દો હતો. બીજું, બેંકના આજે 51 વર્ષ પૂરા થયા. 35-40 વર્ષ પહેલાં જે સભાસદોએ સામાન્ય લોનો લીધેલી અને નહીં ભરી શક્યા હોય કોઈ કારણસર, એમાં નવા નિયમ મુજબ આરબીઆઈના એના મુજબ અમે એ લોનો છે બાકી એને લાભ આપવા માટેનો એક ઠરાવ કર્યો હતો. એને સર્વાનુમતે આજની સભાએ મંજૂર કર્યો છે. તે બદલ અમે આજે લાગણી અને ગૌરવની અનુભવીએ છીએ.